સુરક્ષિત ગણાતું ગુજરાત આ દીકરીઓ અને મહિલાઓ માટે શું હવે અસુરક્ષિત બની રહ્યું છે? કેમ કે વિતેલા દિવસોમાં આ દીકરીઓ અને મહિલાઓ સાથે જે પ્રકારે દુષ્કર્મ અને બલાત્કારની ઘટનાઓ સામે આવી હતી અને તેની શાહી હજી સુકાઈ નથી, તેના વચ્ચે વડોદરા જિલ્લામાં એક સગીર વયની દીકરીના સાથે સામૂહિક ગેંગરેપની ઘટના સામે આવતા લોકો હચમચી ગયા છે। વિગતવાર વાત કરીએ કે શું છે ઘટના। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં રહેલા સરકારના મંત્રી વારંવાર દાવા કહેતા હોય છે કે રાજ્ય છે બીજા રાજ્યોના મુકાબલે સૌથી સુરક્ષિત છે અને સૌથી સેફ છે, પરંતુ તેમના દાવાઓના વચ્ચે વીતેલા દિવસોમાં જે પ્રકારે સગીર વયની દીકરીઓના સાથે અને મહિલા સાથે દુષ્કર્મ અને બલાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે, તેને લઈને ચિંતાનું મોજું ફરી વળેલું છે। ચાણસ્માની ઘટનાની વાત કરો કે દાહોદમાં બનેલી ઘટનાની વાત કરો, આ ઘટનાઓની શાહી હજી સુધી સુકાઈ નથી અને વડોદરા જિલ્લામાં એક સામૂહિક ગેંગરેપની ઘટના સામે આવતા લોકો ડરી ગયા છે અને હચમચી ગયા છે। ઘટનાની વિગતે વાત કરીએ તો વડોદરા જિલ્લાનું જે એક ભાયલી ગામ છે તે એક સગીર વયની દીકરી જે પ્રકારે તેમના પિતાએ ફરિયાદ નોંધાવી છે તે મુજબ રાત્રિના 10:30 વાગે તેમના મિત્ર સાથે બહાર નીકળે છે અને તેમના મિત્રને મળવા માટે તે આ લક્ષ્મીપુરા વિસ્તાર હતો, ત્યાં બાજુમાં રહેલી એક સન સિટી સોસાયટી હતી ત્યાં બેઠા હતા। તે સમયે બે બાઇક પર આ નરાધમો, આ શૈતાનો તે બાઇક લઈને ત્યાં આવે છે, જેમાંથી બે નરાધમો શૈતાનો જે બાઇક પર હતા ત્યાં દીકરી છે તેના સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે અને તે ત્યાંથી જતા રહે છે અને તેમના સાથે આવેલા બીજા એક બાઇક પર 3 વ્યક્તિઓ બેઠા હતા, જેમાંથી એક વ્યક્તિ છે આ દીકરીનો જે મિત્ર છે તેને પકડી રાખે છે અને બાકી રહેલા આ બે શૈતાનો આ દીકરીના સાથે ગેંગરેપ કરે છે। આ ઘટનાને લઈને ફરી એક વખત આ રાજ્યની સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યની પોલીસ છે તેમની કામગીરી સામે સવાલો વિરોધ પક્ષના નેતાઓ ઊભા કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે પણ મેદાને આવ્યા બાદ સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથે લીધી છે। વડોદરાના બાયલીમાં આજે જ સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે ગેંગરેપ થયું છે। ગુજરાતમાં ભાજપની સરકાર અને એમાંય ખાસ કરીને મુખ્યમંત્રી ગૃહમંત્રીની અણાવડતના કારણે આજે દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે। જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની 6 વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય, ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે। તમે જુઓ બીજા દિવસે સુરેન્દ્રનગરમાં 5 વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય, મહેસાણામાં બળાત્કાર થાય, એના બીજે દિવસે મોડાસામાં બળાત્કાર થાય, ભુજમાં ઘટના બને અને આજે વડોદરાના ભાયલીમાં ગેંગરેપ થયું છે। આ ગુજરાત કોણે બનાવ્યું? આવું કઈ હાલતમાં ગુજરાતને કરી નાખ્યું છે? બહુ દુઃખદ છે। અત્યારે એટલી પીડા થાય છે। ગૃહમંત્રી એવી ફાંકા ફોજદારી કરતા હતા કે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે, 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે। ગૃહમંત્રીએ 5 વાગ્યા સુધી ગરબા રમવા માટેની વ્યવસ્થા જ નથી કરી। આનો અર્થ એ થયો એમણે આઈજી સાથે, સીપી સાથે, ડીજીપી સાથે બધા સાથે મીટિંગો કરી અને પ્લાન કરવાની જરૂર હતી કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તૈનાત રહેશે, એમાં જીઆઈએસએફ સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય, પર્સનલ બાઉન્સરો લગાડવાના હોય, ઈ લગાડવાના હોય પ્રાઇવેટ, એ કરવાની જગ્યાએ 5 વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે, વાહવાહી મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોજદારી કરી, જેનું પરિણામ આજે રાત્રે 12 વાગે એ દીકરી જયારે પરત ફરી રહી હતી ત્યારે બળાત્કાર ગેંગરેપ થયું છે। કોણ જવાબદાર આનો? અને એટલું નહીં, 5 વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા, ગરબા તો 12 વાગે ઘણી જગ્યાએ બંધ કરાવી દે છે પોલીસ। પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે છે ગૃહમંત્રીને ખબર નથી પડતી 5 વાગ્યા સુધી ન રમાડી શકાય। તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો। અને આ જે ઘટના બની છે બળાત્કારની, હજી તો બીજા 7 દિવસ બાકી છે ગરબાના, તો તમે હજુ પણ એવી શું વ્યવસ્થામાં લૂફોસ રાખશો કે જ્યાં હજી પણ અમારી બહેનો દીકરીઓ છે એ કઈ બળાત્કારનો ભોગ બનશે કે કઈ હત્યા થવાનું આપણે થવા દેશું? તમે નિવેદન કરતા પહેલા મીટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી।
આમ આદમી પાર્ટીના નેતા જેમનું નામ છે ઈસુદાન ગઢવી, તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે રાજીનામું માંગ્યું છે અને રાજ્યમાં મહિલાની સુરક્ષાને લઈને પણ હવે તે સતત સવાલો ઊભા કરી રહ્યા છે. આ રાજ્યના લોકો પણ સતત સવાલો ઊભા કરી રહ્યા છે કે કેમ એવી કોઈ કડક કાર્યવાહી નથી થઈ રહી, જેથી કરીને આ દુષ્કર્મ બળાત્કાર કરનાર જે લોકો છે તેમની હિંમતમાં ઘટાડો થાય, ક્યાં પછી આવી ઘટનાઓ ઘટે અથવા બંધ થાય. સવાલો સતત ઊભા થઈ રહ્યા છે ગુજરાત પોલીસ સામે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે અને ગૃહમંત્રી પોતે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના સામે. જો ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.